હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો આપણે આ ચેનલમાં ગુજરાત સરકારમાં આવેલી વિવિધ સરકારી ભરતીઓ તેમજ ગુજરાત સરકાર તરફથી આવેલી વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતીના વિડીયો આપણે બનાવી આ ચેનલમાં પોસ્ટ કરીએ છીએ। તો આજે પણ આપણે આ ચેનલમાં તારીખ 31/5/2025 ના રોજ જે વિવિધ 4 ભરતીઓ આવી છે તેના વિશે આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ, જેમાં કલેક્ટર કચેરીમાં ભરતી છે, તેમજ નાગરિક બેંકમાં ભરતી છે, તેમજ હોન્ડાના શોરૂમમાં એક ભરતી આવી છે। જે ભરતી રિલેટેડ આપણે આ વિડીયોમાં વાત કરશું। તો દર્શક મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવી જ સરકારી ગુજરાત સરકારની દરેક સરકારી ભરતીની માહિતી તેમજ ગુજરાત સરકારની દરેક સરકારી યોજના વિશે સચોટ અને સરળ માહિતી મેળવવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનમાં ઓલ સેટ કરી દેજો, જેથી તમને આવી ભરતી રિલેટેડ તેમજ યોજના રિલેટેડ વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો દર્શક મિત્રો, સૌપ્રથમ આપણે કલેક્ટર કચેરી સાબરકાંઠા ખાતે કરાર આધારિત કાયદા સલાહકારની જે નિમણૂક માટેની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે આપણે વિડીયોમાં વાત કરશું। તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો દર્શક મિત્રો, સાબરકાંઠા જિલ્લાની જમીન મહેસૂલ તથા નાણાકીય દાવાઓમાં સમક્ષ અધિકારીના દાવાઓથી નારાજ થનાર પક્ષકારો દ્વારા કોર્ટમાં દાખલ થતા દાવાઓમાં સરળ સબળ રજૂઆત તથા સરકારશ્રીનું હિત જળવાઈ રહે તે માટે રજૂઆત કરવા સાબરકાંઠા જિલ્લા માટે કરાર આધારિત કાયદા સલાહકારની એક જગ્યા પગાર ધોરણની વાત કરીએ તો 60,000 ફિક્સ પ્રતિ માસ, એટલે કે દર મહિને 60,000 પગાર આપવામાં આવશે। કાયદા સલાહકારની એક જગ્યા પર સરકારશ્રી દ્વારા ઠરાવેલ બોલીઓ અને શરતો મુજબ નિમણૂક કરવા નિયત લાયકાત ધરાવતા અનુભવી ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે। અરજદારની ઉંમર આ જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખના રોજ 50 વર્ષ વધુ ન હોવા જોઈએ। આ અંગેના અરજીપત્રકનો નમૂનો લાયકાત તથા અનુભવ અંગે મહેસૂલ વિભાગના તારીખ 6/3/2012 ઠરાવથી તથા તેમાં વખતોવખત થયેલા સુધારાથી નક્કી કરેલ પરિશિષ્ટ 1, પરિશિષ્ટ 2 તથા પરિશિષ્ટ 3 મહેકમ શાખા 1 કલેક્ટર કચેરી સાબરકાંઠા હિંમતનગર ખાતેથી ચાલુ કામકાજના દિવસમાં તારીખ 19/6/2025 સુધીમાં મેળવી લેવાની રહેશે। અરજદારશ્રીએ સંપૂર્ણ વિગત ભરેલી અરજી સાથે લાયકાત તથા અનુભવ આધારોની પ્રમાણિત નકલો ઉપરાંત ફી પેટે કલેક્ટર શ્રી સાબરકાંઠાના નામનો ₹100 નો ડિમાન્ડ ડ્રાફ્ટ નોન રિફંડેબલ રજૂ કરવાનો રહેશે। અરજી સીલબંધ કવરમાં કલેક્ટર કચેરી જિલ્લા સેવા સદન સાબરકાંઠા ખાતે મહેકમ શાખામાં તારીખ 20 જૂન 2025 ના સાંજના 6 કલાક સુધીમાં મળી જાય તે રીતે રૂબરૂ અથવા RPSD થી મોકલી આપવાની રહેશે। અધૂરી વિગતવાળી જરૂરી આધાર પુરાવા વિનાની તેમજ નિયત સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ વિચારણામાં લેવામાં આવશે નહીં। તો દર્શક મિત્રો, આ એક સાબરકાંઠા કલેક્ટર કચેરીમાં જે કાયદા સલાહકારની એક પોસ્ટ પર ભરતી હતી તેના વિશે મેં તમને માહિતી આપી। હવે આપણે જે આગળ નેક્સ્ટ ભરતી છે તેના વિશે વિડીયોમાં વાત કરીએ। તો દર્શક મિત્રો, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો, RNSBL રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા જે ભરતી કરવામાં આવી છે તેમાં પોસ્ટ છે જુનિયર એક્ઝિક્યુટિવ ટ્રેની, જેની ઉંમર વર્ષની વાત કરીએ આપણે દર્શક મિત્રો તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો 30 વર્ષ ઉંમર હોવી જોઈએ અને લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ હોય તે આમાં એપ્લાય કરી શકે છે। તો દર્શક મિત્રો, તમે અહીંયા સ્ક્રીનમાં જોઈ શકો છો, નોકરીના સ્થળની આપણે વાત કરીએ તો મુંબઈ ખાતે જે છે તે નોકરીનું સ્થળ છે, એટલે કે મુંબઈમાં ખાલી જગ્યા છે। જેમાં ફોર્મ ભરવાની પ્રોસેસની વાત કરીએ તો ઓનલાઈન ફોર્મ ભરવાનું છે। ફોર્મ ભરવાની શરૂઆતની તારીખની વાત કરીએ દર્શક મિત્રો તો 30/5/2025 ના રોજ ફોર્મ ભરવાના શરૂ થાય છે અને ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે 6 જૂન 2025, જે તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો દર્શક મિત્રો। પોસ્ટનું નામ આપણે આગળ વાત કરી દીધું, જુનિયર એક્ઝિક્યુટિવ ટ્રેનર છે અને જોબ લોકેશન જે છે તે મુંબઈ છે। લાસ્ટ ડેટ છે 6 જૂન 2025, તેમજ એજ લિમિટ વધુમાં વધુ 30 વર્ષ હોવા જોઈએ, તેનાથી વધારે ચાલશે નહીં। તેમજ ક્વોલિફિકેશનની વાત કરીએ તો ફર્સ્ટ ક્લાસ ગ્રેજ્યુએશન, એટલે કે તમે કોલેજ પાસ કરેલી હોય છે પરંતુ 60% કરતાં વધારે, તેમજ માસ્ટર કરેલું હોય તો પણ ચાલશે, પણ માસ્ટર જે છે તે 2 વર્ષનો કોર્સ હોય તે કરેલો હોય છે, એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન તમે 2 વર્ષના ડ્યુરેશન વાળું કરેલું હોય છે। 2 વર્ષનો એક્સપિરિયન્સ પણ જરૂરી છે। કોઓપરેટિવ બેંક ઓર એની ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ જેમાં કરેલો હોય છે તેમને પ્રાયોરિટી આપવામાં આવશે, તેમજ કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ। ફ્રેશર હોય તે લોકો પણ આમાં એપ્લાય કરી શકે છે, એટલે કે તમે જે અનુભવ ન ધરાવતા હોય તો પણ તમે આમાં ફોર્મ ભરી શકો છો। તો દર્શક મિત્રો, આ એક જે રાજકોટ નાગરિક સહકારી બેંકમાં ભરતી હતી તેના વિશે આપણે વિડીયોમાં વાત કરીએ। હવે જે આગળ ભરતી છે તેના વિશે વાત કરીએ। ત્યાર પછી દર્શક મિત્રો, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો, પ્રિન હોન્ડા જે છે તે હોન્ડા કંપની છે, તેમાં એક પ્રાઇવેટ જોબ છે, તેના ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે આપણે વિડીયોમાં વાત કરી લઈએ। તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો, સ્ટાફ જોઈએ છે જેવી જાહેરાત આપેલી છે અને જે પોસ્ટની છે વાત કરીએ તો 3 હેલ્પરની જગ્યા છે, તો 3 હેલ્પરની જગ્યા છે, તેમજ 3 મિકેનિક જે છે તેની જરૂર છે, તેમજ 3 છે વોશિંગ બોય છે, તેની 4 જગ્યાઓ છે। જે રસ ધરાવતા વ્યક્તિઓએ રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે। સંપર્કના સમયની આપણે વાત કરીએ તો સવારના 11 થી 12 વાગ્યા સુધી અને સાંજે 5 થી 7 વાગ્યા સુધી તમે રૂબરૂમાં સંપર્ક કરી શકો છો। જો આ તમારે પોસ્ટ છે તે પ્રાઇવેટ નોકરી કરી હોય તો। માત્ર અમરેલી જિલ્લાના
સ્થાનિક જે વ્યક્તિઓ છે તે જ સંપર્ક કરો, એટલે કે અમરેલીના જે લોકો હોય તેમને પહેલી પ્રાયોરિટી આપવામાં આવશે અને વધારે પ્રાયોરિટી તેમને જ આપવામાં આવશે, જેથી તે નજીકમાં હોય તો જોબમાં જલ્દી આવી શકે અને છૂટવામાં પણ બહુ સમય ન લાગે. અને આપણે જે પ્રિન હોન્ડા છે તેના એડ્રેસની વાત કરીએ તો રેલવે સ્ટેશન સામે સ્ટેશન રોડ અમરેલી ખાતે. મોબાઈલ પણ અહીં સ્ક્રીનમાં આપેલો છે અને રિઝ્યુમ માટે જે ઈમેલ આઈડી આપેલું છે તેમાં ઉપર તમારે રિઝ્યુમ મોકલવાનું રહેશે, જે અહીં સ્ક્રીનમાં આપેલું છે અને એડ્રેસ પણ આપેલું છે, મોબાઈલ નંબર પણ આપેલો છે. તો દર્શક મિત્રો, જો કોઈ અમરેલી જિલ્લાના હોય અને રસ ધરાવતા હોય, આ વિડીયો જોતા હોય તો ચોક્કસ જો તમારે નોકરીની જરૂર હોય તો કોન્ટેક્ટ કરજો. હવે દર્શક મિત્રો, જે આગળની ભરતી છે તેના વિશે આપણે વિડીયોમાં વાત કરીએ. ત્યાર પછી દર્શક મિત્રો, શિશુ મંદિર ટ્રસ્ટ શેખ પીપરિયા સંચાલિત કેડી ભાદાણી હાઈસ્કૂલ શેખ પીપરિયા અંતર્ગત જે સ્કૂલ ચાલી રહી છે, તાલુકો લાઠી, જિલ્લો અમરેલી ખાતે, તેમાં શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષકો જોઈએ છે, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો. ઉપરોક્ત સેલ્ફ ફાઇનાન્સ હાઈસ્કૂલ માટે નીચેની વિગતે ધોરણ 9 અને ધોરણ 12માં વ્યાયામ શિક્ષકો માટે નીચે મુજબ લાયકાત ધરાવતા શિક્ષકો માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં વિષયની વાત કરીએ તો યોગ અને શારીરિક શિક્ષણ એટલે કે વ્યાયામ શિક્ષકની જરૂરિયાત છે, જેની જગ્યા ટોટલ 1 છે. અને શૈક્ષણિક લાયકાતની આપણે વાત કરીએ તો BA, MA, CPED અથવા BPED કરેલો હોય છે. અનુભવ પણ જે લોકો હોય તે આમાં એપ્લાય કરી શકે છે. અને વિભાગની વાત કરીએ તો માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જરૂરિયાત છે. ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ આકર્ષક અપેક્ષિત પગાર ધોરણથી ભરતી કરવામાં આવશે. તેમજ લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના ડોક્યુમેન્ટ પ્રમાણપત્રો સાથે તારીખ 4 જૂન 2025 ને બુધવારના રોજ સવારે 8 વાગ્યાથી બપોરના 12ના સમયગાળામાં સ્વખર્ચે રૂબરૂ ઉપસ્થિત રહેવાનું રહેશે. તેમજ પગાર ધોરણ જ્ઞાન, અનુભવ અને આવડતના આધારે આકર્ષક પગાર સંસ્થાની શરતોને અનુસાર પરફોર્મન્સ પ્રમાણે ચૂકવવામાં આવશે. ઉપરોક્ત સંપર્ક નંબર ઉપર ઉમેદવારોને કંઈ મુશ્કેલી હોય તો તે નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને ઇન્ક્વાયરી કરી શકે છે, જે અહીં આપેલું છે. સ્થળની વાત કરીએ દર્શક મિત્રો તો કેડી ભાદાણી હાઈસ્કૂલ શેખ પીપરિયા જે છે ત્યાં આગળ તમારે ઇન્ટરવ્યુ માટે રૂબરૂ જવાનું રહેશે. તાલુકો લાઠી છે અને જિલ્લો અમરેલી છે. શિશુ મંદિર ટ્રસ્ટ શેખ પીપરિયા અંતર્ગત આ સ્કૂલ સંચાલન કરવામાં આવે છે. ત્યાર પછી દર્શક મિત્રો, માર્ગ અને મકાન વિભાગમાં વર્ગ 3ની આસિસ્ટન્ટ મેનેજરની 100 બેઠક પર ભરતીની જે જાહેરાત કરવામાં આવી છે તેના વિશે આપણે વિડીયોમાં વાત કરીએ તો લાયકાત ધરાવતા ઉમેદવારો જે છે તે 28 મે થી 27 જૂન 2025 સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા માર્ગ અને મકાન વિભાગમાં આસિસ્ટન્ટ મેનેજર ક્લાસ 3ની કુલ 100 જગ્યા પર ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે. આ માટે શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓજસની વેબસાઇટ પર 28મી મે થી 27 જૂન 2025 સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે. ઉમેદવારોની ફાઇનલ પસંદગી, પ્રિલિમની પરીક્ષા તેમજ મેઇન્સ એક્ઝામ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન સહિતની બાબતોની ચકાસણીના આધારે અંતિમ પસંદગી કરવામાં આવશે. ઉમેદવારો ઓનલાઈન અરજીપત્રક ભરી શકશે. આ જાહેરાતના અનુસંધાને 1 કરતાં વધારે અરજી કરનાર ઉમેદવારોના માર્ક્સમાં છેલ્લે કન્ફર્મ થયેલી માન્ય ગણવામાં આવશે, જ્યારે બાકીની અરજીઓ રદ ગણવામાં આવશે. પસંદ થયેલા ઉમેદવારોને 39.66 થી 1,26,600 લેવલ 7 5 વર્ષ પછીનો પે સ્કેલ આપવામાં આવશે. તેમજ કોમ્પ્યુટરનું બેઝિક રિટન ટેસ્ટ અને OMR ઓપ્ટિકલ માર્કર રીડર આધારિત ટેસ્ટનું પસંદગી માટે આયોજન કરવામાં આવશે. પ્રિલિમ પરીક્ષા માટે જનરલ કેટેગરીના ઉમેદવારોને માટે ₹500 ફી, જ્યારે રિઝર્વ કેટેગરીના ઉમેદવારો માટે ₹400 ફી નિર્ધારિત એટલે કે નક્કી કરવામાં આવેલી છે. આ જગ્યા માટે યોગ્ય ઉમેદવારો ઓનલાઈન અરજીપત્રક ભરી શકશે છે. અને શૈક્ષણિક લાયકાતની આપણે દર્શક મિત્રો વાત કરીએ તો આવશ્યક શૈક્ષણિક લાયકાત તમે સ્ક્રીનમાં જોઈ શકો છો. ડિગ્રી, ડિપ્લોમા ઇન હોટલ મેનેજમેન્ટ કરેલ. તો દર્શક મિત્રો, આ 4 ગુજરાતમાં અલગ અલગ પ્રાઇવેટ તેમજ સેલ્ફ ફાઇનાન્સ તેમજ અર્ધ સરકારી કોન્ટ્રાક્ટવાળી જે નોકરીઓ છે તેની માહિતી મેં તમને આપી. આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. આવી જ ગુજરાત સરકારની સરકારી તેમજ અર્ધ સરકારી ભરતી રિલેટેડ માહિતી તેમજ ગુજરાત સરકારની યોજના વિશે માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને તમારા કોઈ પ્રશ્નો હોય તો અમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. અમે તમારા પ્રશ્નોનો રિપ્લાય આપીશું અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.